સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। कबीर प्याला प्रेम का अंतर लिया लगाए, रोम रोम में रम रया और अमल क्या खाए। આજે ગુરુ કૃપાથી રવિરામ સાહેબની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। ભજનના શબ્દો છે, અમર પ્યાલો સદગુરુએ પાયો। તો પરમ તત્વ અનુમાનનો વિષય નથી, પામવાનો વિષય છે, અને બાહ્ય દંભ દેખાડાથી ક્યારેય પામી શકાય એમ નથી। એને પામવા ખુદને ખોવાઈ જવું પડે છે તો પામી શકાય એમ છે। અને એવા ભાવ સાથેનું આ રવિરામ સાહેબનું ખૂબ જ આધ્યાત્મિક ભજન છે। તો જોઈએ ભજનના શબ્દો। પહેલી કડીમાં શું કીધું છે કે અમર પ્યાલો સદગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના, અમરાપુર કી આશ કરો તો છોડી દિયો અભિમાના, અમર પ્યાલો સદગુરુએ પાયો। તો ભજનની આ પ્રથમ કડીમાં રવિરામ સાહેબે સદગુરુનો આત્મબોધ લીધા પછી જે આંતરિક જીવનમાં બદલાવ આવે છે એની વાત કરી છે। અહીં પહેલી કડીનો ભાવ એવો છે કે જ્યારે હાસા સદગુરુએ આત્મજ્ઞાનનો અમર પ્યાલો પીવડાયો ત્યારથી મારું મન પરમ આનંદમાં મસ્ત થઈ ગયું છે, અને હવે હું દુનિયાની ચિંતાથી મુક્ત થઈને મનમાં મસ્ત થઈને ફરું છું, દિવ્ય પ્રેમમાં ફરું છું। અને જો તમે પણ અમરધામ મેળવવા ઈચ્છતા હો તો સૌથી પહેલા અભિમાન છોડો, અહંકારને ત્યાગ કરો। હવે અહીં અમર પ્યાલો એટલે કોઈ નશીલા દ્રવ્યનો પ્યાલો નહીં, પણ તેનો અર્થ એવો છે કે આત્માનું સ્વરૂપ ઓળખવું, નિજ સ્વરૂપનો લક્ષ્ય, તે અમર પ્યાલો છે। હું દેહ નથી, હું શુદ્ધ ચૈતન્ય છું, એનો જીવંત અનુભવ કરાવીને સદગુરુ દ્વારા મળતી આંતરિક જાગૃતિ એવો અર્થ છે। અને જે ક્ષણે આ અનુભવ થાય છે ત્યારે માણસનો આધાર બહારની વસ્તુઓ પરથી હટી અને પોતાના આત્મા પર આવી જાય છે, એટલે પછી મન મસ્ત બની જાય છે। અને આ મસ્તી પરમ શાંતિ અને પરમાનંદની મસ્તી છે, કારણ કે પછી તેને કોઈ પણ ભય કે ભ્રમણા રહેતી નથી। હવે અહીં એક નાનો એવો પ્રશ્ન થાય કે અહીં દીવાના શબ્દ કેમ વાપર્યો, દીવાના કેમ કીધું? તો દુનિયાના લોકોની નજરે સંતો ક્યારેક વિચિત્ર લાગે છે, કારણ કે તેમને માન અપમાનની ચિંતા રહેતી નથી, સંપત્તિનો મોહ રહેતો નથી, વખાણ કે નિંદાથી તેઓ ડરતા નથી। જો કે આ હાસા સંતોની વાત છે, બધાની વાત નથી, અને એટલે લોકો તેમને દીવાના કહે છે। અહીં તો રવિરામ સાહેબ જ ખુદ કહે છે કે ફરું મેં દીવાના। હકીકતમાં સંતો દીવાના નથી, પણ તેઓ પરમ જ્ઞાનમાં સ્થિર હોય છે, પરમાત્માના પ્રેમમાં લીન હોય છે, અને સંસારના મોહથી ઉપર ઉઠે તે દીવાના।
પછીની પંક્તિમાં કીધું કે અમરાપુર કી આસ કરો તો છોડ દિયો અભિમાના. તો એ અમરાપુર એટલે કોઈ ભૌગોલિક શહેર નહીં, પણ અમરાપુર એટલે એવી અવસ્થા કે જ્યાં જન્મ નથી, મૃત્યુ નથી, કોઈ ભય નથી, દુઃખ નથી, માત્ર પરમ શાંતિ છે. આ જ મોક્ષ અથવા પરમપદ છે. અને એવા અમર સ્વરૂપ બની રહેવાની તમે ઈચ્છા કરતા હો તો દેહનું અભિમાન પહેલા છોડી દો, એવું રવિ સાહેબ કહે છે. આખા ભજનનો ઉપદેશ આ પંક્તિમાં છે. અહીં અભિમાન છોડવાની વાત છે. અભિમાન અનેક પ્રકારના હોઈ શકે કે હું શરીર છું, હું જ્ઞાની છું, હું ભક્ત છું, હું ધનવાન છું, હું મોટો છું, હું કર્તા છું, હું માલિક છું, આવા વગેરે વગેરે. જ્યાં હું નું કેન્દ્ર જ્યાં સુધી અહંકારમાં છે ને, ત્યાં સુધી અમરાપુરનો માર્ગ ખુલતો નથી. અહંકાર તો પહેલા ગાળવો પડે છે, અને તેથી સદગુરુનો પ્રથમ પ્રહાર અહંકાર ઉપર જ હોય છે. શીશ ઉતારવાની વાત એ જ બતાવે છે કે અહંકારની પાઘડી ઉતારી લેવી. ગુરુ જ્ઞાન આપે છે, પરંતુ તે જ્ઞાનનું ફળ ત્યારે જ મળે છે કે જ્યારે આ અહંકાર ઓગળે. જેમ ભરેલા વાસણમાં નવું પાણી હમાતું નથી, તેમ અભિમાનથી ભરેલા હૃદયમાં પરમાત્માના અમર રસ ટકતો નથી. અહંકારથી ભરેલા હૃદયમાં સદગુરુનો ઉપદેશ પણ ઠેરાતો નથી. હવે જોઈએ બીજી કડીમાં આગળ શું કહે છે કે કિતના લાંબા કિતના ચૌડા, कितना है ब्रह्म अनुमाना, सोई शब्द का भेद बताओ, और छोड़ी दियो कूड़ा ज्ञाना, अमर प्यालो सदगुरुए पायो. હવે ભજનની આ બીજી કડીમાં પરમ તત્વના રહસ્ય તરફ વાળે છે. રવિરામ સાહેબ કહે છે કે બ્રહ્મ તત્વ અથવા તો તમારું નિજ સ્વરૂપ કેટલા લાંબા પહોળા વિસ્તારનું છે, કેટલું વ્યાપક છે, એનું અનુમાન કરવાનું, તેની કલ્પનાઓ અને ચર્ચાઓ કરવાનું છોડી દો. તેમાં સમય બગાડવાના બદલે તે પરમ શબ્દનું રહસ્ય જાણો, અને બાકીનું બુદ્ધિના ગર્વવાળું જ્ઞાન છોડી દો. શાસ્ત્રો વાંચીને જાણેલું, સાંભળેલી વાતો, કલ્પના, તર્ક, બુદ્ધિથી બનાવેલો વિસ્તાર, આને રવિરામ સાહેબ બ્રહ્મ અનુમાના કહે છે. પણ પરમ તત્વનો નિર્ણય અનુમાનથી નહીં, અનુભવથી થાય છે. અને અનુભવનો શબ્દ આ છે જે સદગુરુના ઉપદેશથી પ્રગટે, જે આત્મામાં અનુભવાય, જે વાંચવાથી કે જાણવાથી નહીં પણ જીવવાથી સમજાય, જે શબ્દાતીત છે અને છતાં શબ્દ કહેવાય છે. શબ્દ એટલે પરમ નામ, ગુરુ દ્વારા ઓળખાવાતું આત્મતત્વ. પછી કીધું છોડ દિયો કૂડા જ્ઞાના. તો અહીં રવિરામ સાહેબ જ્ઞાનનો વિરોધ નથી કરતા, પણ ખોટું જે જ્ઞાન છે અને જ્ઞાનનું ખોટું અભિમાન છે એને છોડવાનું કહે છે. કે હું બહુ જાણું છું એવો અહંકાર, માત્ર પુસ્તકોમાં અટવાયેલું જ્ઞાન, વાદ વિવાદ માટેનું જ્ઞાન, આ બધું છોડવાનું છે. તો રાખવાનું શું?
તો કે આત્મજ્ઞાન, અનુભવ જ્ઞાન, ગુરુગમનું જ્ઞાન. એટલે જ્ઞાન નહીં, જ્ઞાનનું અભિમાન છોડવાની વાત છે, ખોટું જ્ઞાન છોડવાની વાત છે. માત્ર બ્રહ્મ વિશે ચર્ચા કરવાથી મુક્તિ મળતી નથી. શબ્દનો ભેદ સમજવાથી આંતરિક માર્ગ ખુલવા લાગે છે. અને એટલે સંતો કહે છે કે બ્રહ્મની કલ્પના કરતા બ્રહ્મનો અનુભવ શ્રેષ્ઠ છે. અને આ અનુભવનો દરવાજો શબ્દના ભેદથી ખુલે છે. હવે આગળ ત્રીજી કડીમાં આગળ શું કીધું કે પૃથ્વી સે પોળા પવનથી ઝીણા, આદમ હે અપરંપારા, લંબા ચોડા સર્વેમાં બરાબર, કાયમ હે કીર્તારા, અમર પ્યાલો સદગુરુએ પાયો. તો આ કડીમાં પરમ તત્વની સર્વવ્યાપકતાની વાત સમજાવવામાં આવી છે. અને અહીં કડીનો ભાવ સમજતા પહેલા આદમ શબ્દ પહેલા સમજવાની જરૂર લાગે છે મને. આમ તો આદમનો અર્થ શ્વાસ એવો થાય છે, પણ અહીં માત્ર શ્વાસની વાત નથી. તો આદમ એટલે કોણ? સંતવાણીમાં આદમ એટલે મૂળ પુરુષ, અમર આત્મા, નિજ સ્વરૂપ, અગર તો પરમ ચૈતન્ય. તો અહીં આપણે સવારામ બાપાની સાક્ષી લઈએ તો સવારામ બાપા શું કહે છે કે આદમ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે, દિલ દરિયામાં દિયો ડૂબકી, સીધ ફરોસો છેટે. આદમ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે. એટલે રવિરાજ સાહેબ જે આદમ કહે છે ને, તે શરીર નથી, મન નથી, પણ અમાર આત્મા છે, નિજ સ્વરૂપ છે. તમારું નિજ સ્વરૂપ તમારા જ ઘટમાં જે નાદરૂપ શબ્દ બનીને ગાજી રહેલ છે, તે તો પિંડ અને બ્રહ્માંડથી પર છે. એટલે પૃથ્વીથી પોળો છે, સૌના પિંડ એટલે કે શરીર એ પ્રમાણે 12 આંગળ વધતો છે. અને ઝીણામાં ઝીણો કહો તો પવનથી પણ પાતળો છે. તે તમારા ઘટમાં આદમ સ્વરૂપે અપરંપાર છે, અને જે કાયમ કીર્તાર રૂપે છે. આ પૃથ્વી વિશાળ છે, પવન એનાથી પણ સૂક્ષ્મ અને વ્યાપક છે, પરંતુ પરમાત્મા તો આ બધાથી પણ અગમ અને અનંત છે, કે દરેક જગ્યાએ સમાન રીતે વ્યાપી રહ્યો છે અને સદાકાળ અવિચળ છે. તો આ પંક્તિમાં રવિ સાહેબ સ્થૂળથી સૂક્ષ્મ અને સૂક્ષ્મથી પરમ સૂક્ષ્મ તરફ લઈ જાય છે. અહીં ક્રમ એ બતાવ્યો છે: પૃથ્વી સ્થૂળ, પવન સૂક્ષ્મ અને પરમાત્મા અગમ અપરંપાર. અર્થાત જેમ જેમ સાધકની દ્રષ્ટિ બહારથી અંદર તરફ વળે છે ને, તેમ તેમ પરમ તત્વનો અનુભવ એને થતો જાય છે. હવે કડીને ત્રીજા ચરણમાં કીધું કે લંબા ચૌડા સર્વેમાં બરાબર, એટલે કે પરમાત્મા કોઈ એક સ્થાનમાં મર્યાદિત નથી. તે મોટા પર્વતમાં પણ છે અને નાનામાં નાના કણમાં પણ છે. તે સંતમાં પણ છે અને સામાન્યમાં સામાન્ય જીવમાં પણ છે. તેના માટે નાનું મોટું, લાંબુ પહોળું એવા કોઈ ભેદ નથી. અને આ જ સમદ્રષ્ટિ છે. પરમાત્મા દરેકમાં સમાન રીતે વ્યાપક છે, તેમાં કોઈ ભેદભાવ નથી. પછીના ચોથા ચરણમાં કીધું કે કાયમ હે કીર્તારા. તો આ જગતમાં બધું બદલાય છે, વિચારો બદલાય છે, શરીર બદલાય છે, સમય બદલાય છે, બ્રહ્માંડ પણ પરિવર્તનશીલ છે, એ પણ ક્યારેક બદલાઈ જાય. પરંતુ એક જ સત્તા એવી છે
કે જે કદી બદલાતી નથી. કીર્તાર એટલે કે પરમાત્મા, અને એ જ શાશ્વત છે. પછી ચોથી કડીમાં આગળ શું કહેશે કે પ્રતીતિ વિનાના પંડિત કહેવાના, મર વાસે પુસ્તક પાના, વર્તી પોતાની વાળી ન શક્યા, ધરાવે પંડિત નામા, અમર પ્યાલા સદગુરુએ પાયા. તો અહીં ભજનની ચોથી કડીમાં રવિરામ સાહેબના થોડાક આકરા શબ્દો છે, પણ છતાંય એમનો પંડિતોનો વિરોધ નથી કરતા, પણ અનુભવ વિના રહેલા જ્ઞાનના અહંકારનો વિરોધ કરે છે. જે અનુભવ નથી ને છતાંય જ્ઞાનનું અભિમાન કરે છે, એ અભિમાનનો વિરોધ કરે છે. અને પ્રતીતિ એટલે પ્રત્યક્ષ અનુભવ, આત્મવિશ્વાસપૂર્વકની અનુભૂતિ. પરંતુ આવી અનુભૂતિ જેને નથી તેની વાત કરે છે. જે વ્યક્તિને આત્મસત્યની પ્રતીતિ નથી તે ભલે જીવનભર પુસ્તકો વાંચે, પણ જો પોતાના મન અને વૃત્તિ પર કાબુ ન મેળવી શકે તો તે માત્ર નામનો જ પંડિત છે. હવે અહીં બે પ્રકારના જ્ઞાનીઓ બતાવ્યા. એક પુસ્તકી પંડિત, જે ઘણું વાંચે, શાસ્ત્રો વાંચે અને યાદ રાખે, જ્ઞાન ચર્ચા પણ સારી કરે, બીજાને સમજાવવામાં પણ માહિર હોય, પરંતુ એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા આ બધું યથાવત રહે છે. અને આને રવિ સાહેબ પ્રતીત વિનાના પંડિત કહે છે. અને આવા લોકો હું બધું જાણું છું એવા અભિમાનમાં રાચતા હોય છે. હવે બીજા અનુભવી જ્ઞાની, જે ભલે કદાચ ઓછું બોલે, કદાચ શાસ્ત્રો ઓછા વાંચ્યા હોય, પરંતુ જેનું મન શાંત છે, વૃત્તિઓ પર કાબુ છે, જીવનમાં સત્ય ઉતર્યું છે, અને જેઓ રહેણીના ઘરમાં રહેનારા છે, એ હાસા પંડિત છે. પછી બીજી પંક્તિમાં કીધું કે વર્તી પોતાની વાળી ન શક્યા. તો વર્તી એટલે મન જ્યાં દોડે એ. જો મન વિષયોમાં દોડે, ક્રોધમાં દોડે, અહંકારમાં દોડે, ઈર્ષામાં દોડે, મારા તારામાં દોડે, માયામાં દોડે, તો હજુ વર્તી અંતર્મુખ નથી થઈ, સુરતા નથી બની, તો સાધના હજી અધૂરી છે. સાચી વિદ્યા કે સત્ય જ્ઞાન એ છે કે મનની વૃત્તિ પરમાત્મા તરફ વળી જાય છે. ખાલી પુસ્તકો વાંચવાથી બુદ્ધિ ભરાય છે અને પછી હું બધું જાણું છું એમ માની અને મિથ્યા પંડિત નામ ધરી રહ્યા છે. તો અહીં રવિ સાહેબ પંડિતની નિંદા નથી કરતા, પણ અનુભવીને રહેલા જ્ઞાનના અભિમાનની ટીકા કરે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ આખું જીવન મધ વિશે પુસ્તકો વાંચે અને એમાં તેનો રંગ કેવો છે, સ્વાદ કેવો છે, ગુણધર્મો શું છે, આ બધું આખી જિંદગી વાંચે, અને બીજી વ્યક્તિ એક એવી કે એણે મધનું એક જ માત્ર ટીપું ચાખી લીધું, તો બેમાંથી હાસો અનુભવ કોને થાય? તો કે એક ટીપું મધ ચાખનારને. બસ એમ જ આત્મજ્ઞાનમાં પણ અનુભવ એક ક્ષણનો હોય તો પણ તે હજારો પુસ્તકો કરતાં પણ ઊંચો છે. હજારો પુસ્તકો વાંચી નાખ્યા હોય તો પણ એ આત્મ સાક્ષાત્કારનો એક ક્ષણનો અનુભવ પણ સળિયાતો છે. એટલે પુસ્તક જ્ઞાન આગળ કીધું એમ બુદ્ધિ ભરે છે, પરંતુ પ્રતીતિ જીવનને બદલે છે. અને મનની વૃત્તિ ન વળે ને ત્યાં સુધી જ્ઞાન પૂર્ણ થતું નથી. હવે આગળ પાંચમી કડીમાં આગળ શું કહેશે રવિ સાહેબ કે ભેદ સમજ્યા વિના ઘરો ઘર ભટકે,
મૂર્ખ લજાવે ઉજળા બાના, આપ ન સૂજે પથરાને પૂજે, और ધરે કૂડા ધ્યાના, અમર પ્યાલો સદગુરુએ પાયો. હવે આ કડીમાં રવિ સાહેબ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે નથી બોલતા, પણ તેઓ બાહ્ય આડંબર કરતા આત્મજાગૃતિને વધારે મહત્વ આપે છે. અને એટલે રવિરામ સાહેબ કહે છે કે જેને આત્માનો ભેદ સમજાયો નથી, જેને સદગુરુ વચનની પ્રતીત નથી બંધાણી, તે એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતો રહે છે. બહારથી સાધુ વેશ ધારણ કરે છે, પરંતુ પોતાનું હાસું સ્વરૂપ ઓળખતો નથી. તે બાહ્ય વસ્તુઓમાં જ અટવાઈ જાય છે અને ખોટી સમજણમાં જીવન પસાર કરે છે. હવે આ પંક્તિમાં રવિરામ સાહેબે 3 મોટી ભૂલો બતાવી દીધી છે. એક તો ભેદ વિના ભટકવું. ગુરુગમ ભેદ વિના માણસ પરમ તત્વની વ્યાપકતાને સમજી શકતો નથી. એટલે તે ક્યારેક આ પંથમાં તો ક્યારેક વળી બીજા પંથમાં તો વળી ક્યારેક નવા ઉપાયમાં ભટકતો રહે છે, કારણ કે તેને હજી અંતિમ લક્ષ્ય સ્પષ્ટ નથી થયું. બીજું છે ઉજળા બાના લજવા. તો ઉજળું બાનું સાધુતાનું છે. અહીં ઉજળા બાનાનો અર્થ માત્ર સફેદ કે ભગવા કપડાં જ નહીં, પણ ધાર્મિક દેખાવ, બાહ્ય સાધુતા, લોકો સામે પવિત્ર દેખાવ, પણ જો અંદર મન શુદ્ધ ન હોય તો બાહ્ય વેશથી કાંઈ પ્રાપ્ત થતું નથી. ગુરુગમ ભેદ વિના, આત્મપદને સમજ્યા વિના જે ઘરોઘર ભટકે છે અને જળ જેવા બની જળને પૂજે છે, જે આ ઉજળું બાનું સાધુતાનું છે ને તેને લજવે છે. અને ત્રીજું, આપ ન સૂજે. તો રવિ સાહેબ અહીં કહે છે કે પહેલા પોતાને ઓળખો. જે પોતાને ઓળખતો નથી તે પરમાત્માને સાચી રીતે ઓળખી શકતો નથી. પછી કીધું પથરાને પૂજે ઓર ધરે કૂડા ધ્યાના. તો રવિરામ સાહેબનો મૂર્તિ પૂજાનો વિરોધ નથી, પણ સાધના અધૂરી રહી જાય છે એની વાત કરે છે. જો કોઈ વ્યક્તિ માત્ર પથ્થરને જ ઈશ્વર માનીને પોતાના અંતરના ચૈતન્યને ભૂલી જાય તો તે અધૂરી સમજ છે. સંતોના મત મુજબ પરમાત્મા અણુઅણુમાં છે તો મૂર્તિમાં પણ હોઈ શકે, પણ મૂર્તિ જ પરમાત્મા નથી. પરમાત્મા માત્ર મૂર્તિમાં સીમિત નથી. સૌથી મોટું મંદિર તો આપણી અંદરનું ચૈતન્ય છે. પછી કીધું કે કૂડા ધ્યાના, ધરે કૂડા ધ્યાના. તો કૂડા ધ્યાના એટલે પૂર્ણ સમર્પણથી નહીં, પણ કાંઈક ને કાંઈક સ્વાર્થ માટે ધ્યાન કરવું, લોભ માટે ધ્યાન કરવું, સિદ્ધિ માટે ધ્યાન કરવું, અહંકાર માટેની સાધના. હાસું ધ્યાન તો એ છે કે જે આત્મા તરફ લઈ જાય. આત્માને જાણ્યા વિના બાહ્ય ધાર્મિકતા અધૂરી છે, એથી મુક્તિ નથી. અને એટલે જ મીરાબાઈએ એક વાણીમાં કીધું છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે, બ્રહ્મણાને ભાંગ્યા વિના રે લક્ષ 84 નહીં તો ટળે. એટલે પોતાને ઓળખ્યા વિના પરમાત્માની શોધ અધૂરી રહે છે. બાહ્ય ઉપાસના ત્યારે જ પૂર્ણ બને કે જ્યારે અંતરમાં આત્મપ્રકાશ જાગે. હવે જોઈએ છેલ્લી કડી, 6ઠી કડીમાં આગળ રવિરામ સાહેબ શું કહે છે કે અબ નહીં આવું અબ નહીં જાવું, અબ નહીં ધરું કૂડા ધ્યાના, કહે રવિરામ ગુરુ ભાન પ્રતાપે, લીખ દિયા પરવાના, અમર પ્યાલો સદગુરુએ પાયો. તો આ છેલ્લી કડીમાં ભજનનો સાર અને સિદ્ધિ છે. અત્યાર સુધી રવિરામ સાહેબ સાધકને ભ્રમમાંથી બહાર લાવ્યા અને હવે આ પંક્તિમાં તેઓ મુક્તિની સ્થિતિનું વર્ણન કરે છે. રવિરામ સાહેબ કહે છે કે હું હવે અજ્ઞાનમાં ભટકવાનો નથી, હવે જન્મ મરણના ચક્કરમાં આવું જવું નથી, હવે ખોટા ધ્યાનમાં પણ નથી અટકવાનો. આ બધું મારા
ગુરુ ભાણ સાહેબની કૃપાથી શક્ય બન્યું છે. તેમણે મને પરમધામનો પરવાનો આપી દીધો છે. અબ નહીં આવું અબ નહીં જાવું, તો આનો અર્થ માત્ર શારીરિક મૃત્યુ નહીં, પણ એનો આધ્યાત્મિક અર્થ છે કે અજ્ઞાનમાં હવે પડવું નથી, મોહમાં હવે ભટકવું નથી, અહંકારમાં હવે ઊભવું નથી. ત્યારે આત્મજ્ઞાન સ્થિર થાય છે ને, ત્યારે સાધક જન્મ મરણના ભયથી પર થઈ જાય છે. પછી એને મૃત્યુનો ડર રહેતો નથી, કારણ કે જ્ઞાન સમજાઈ જાય છે કે હું જન્મતો જ નથી, તો પછી મરવાનો ક્યાંથી, એટલે નિર્ભય બની જાય છે. અને પછી કીધું કે અબ નહીં ધરું કૂડા ધ્યાના, તો આખા ભજનમાં રવિરામ સાહેબે વારંવાર કહ્યું કે અભિમાન છોડો, અનુમાન છોડો, પુસ્તકીય જ્ઞાનનું અભિમાન છોડો, ખોટું ધ્યાન છોડો. હવે તે કહે છે કે હવે હું આ બધામાં પાછો નહીં ફસાવું. આ છે સ્વરૂપમાં સ્થિરતાની વાત. પછી કીધું ગુરુ ભાણ પ્રતાપે, તો રવિરામ સાહેબ પોતાના ગુરુનો મહિમા ગાય છે. તેઓ એમ નથી કહેતા કે મેં સાધના કરી એટલે મળ્યું, પરંતુ એવું કહે છે કે ગુરુની કૃપાથી મળ્યું. અને હાસા શિષ્યનું આ જ લક્ષણ છે, ગુરુનો અહભાવ ક્યારેય ભૂલતો નથી. પછી કીધું કે લીખ દિયા પરવાના, તો પહેલાના સમયમાં રાજા કોઈને અધિકાર આપે ને તો પરવાનો આપતા. એમ સંત રવિરામ સાહેબ કહે છે કે મારા ગુરુએ મને એવો આંતરિક વિશ્વાસ અને અનુભવ આપ્યો કે હવે પરમપદની પ્રાપ્તિ નિશ્ચિત થઈ ગઈ. હવે મારા જન્મ મરણના ફેરા ટળી ગયા, મારે આવાગમન રૂપી આવવું અને જવું મટી ગયું. આવો મારા સદગુરુએ મને લખી દીધો છે પરવાનો. હવે આ કોઈ કાગળનો લખેલો પરવાનો નહીં, આત્મ પ્રતીતિ અને ગુરુ કૃપાનો પરવાનો છે. પરમ વિશ્વાસ અને મુક્તિની ખાતરીનો પરવાનો છે. હવે આ સમગ્ર ભજનનો સાર જોઈએ ને, તો ભજનની આ 6 કડીઓમાં રવિરામ સાહેબ સાધકને આધ્યાત્મિકતાના 6 પગથિયા બતાવી દે છે. પહેલું, ગુરુ પાસેથી અમર જ્ઞાનનો પ્યાલો મેળવો. બીજું, બ્રહ્મની કલ્પનાઓ નહીં પણ શબ્દનો ભેદ જાણો. ત્રીજું, સર્વત્ર એક જ કીર્તારને ઓળખો. ચોથું, પુસ્તકી જ્ઞાન નહીં પણ પ્રતીતિ પ્રાપ્ત કરો. પાંચમું, પોતાને ઓળખો અને બ્રહ્મમાંથી બહાર આવો. અને છઠ્ઠું, ગુરુ કૃપાથી આત્મસ્થિતિમાં સ્થિર થઈ જાઓ. આવું રવિરામ સાહેબ આ ભજનમાં આપણને સમજાવી જાય છે. સદગુરુ ભગવાનની જય. સંત શ્રી રવિરામ સાહેબની જય.